ગુડ મોર્નિંગ, કેમ છો? આવી વખતે બધા મજામાં છો? તો અત્યારે આપણે ઉઠ્યા તો નહીં, પહેલાં ઉઠી ગયા હતા 6 વાગ્યાના. ઉઠીને નહીં બની તૈયારી છીએ, પણ પાછા જો ભૂત જેવા થઈ ગયા છીએ. કારણ કે ઓફિસ વહેલું જવાનું ના હોય, આપણે છેક 10 વાગે ઓફિસ જવાનું. શું કહેવું હું તારો શાળાની સ્કૂલમાં જવાનું છે? હા હા એવું શું બેટા? બોડું શાળામાં હાલ ના જાય ને બેટા, ને એનું છે હજુ એવું. એને લઈ જઈએ પણ તું મોટું થઈ જાય કે પછી એને લઈ જઈએ. હા શું છે? હા એ રાધે એમ ના કર ભાઈ, ના છોડી દે ને ભાઈ. તો ભાઈ આપણે નહીં બને તો તૈયાર જ છીએ, પણ જસ્ટ ફરીથી થોડા ફ્રેશ થઈ ઓફિસ જવાનું છે ને, આ બુનને સ્કૂલમાં મૂકવા જવાનું છે. તો જઈએ. બાકી વાતાવરણ એકદમ મસ્ત છે, પણ વરસાદ આવતો નથી. બાકી આ વિડીયોની ક્લિયરિટી જોરદાર છે. ફોન નવો પરચેસ કર્યો ભાઈ. બોલ ટકલું. એ બોડી ફૂંકી દે. જમીન એ બેટા પાઇપ તૂટી જાય છે એટલે હવે તૂટી જાય બેટા. અંદર તૂટી નહીં બેટા, અંદર ભરાઈ ગયું છે કચરો, એ સાફ કરવાનો હતો એટલા માટે, પણ નહીં એ કર્યો. પછી એમને પડી રહેવા દીધું. એ ફૂલ હા ફૂલ કાઢવા, ફૂલ તો બારું કાઢ કે. મહર્ષિ આપણે રેડી થઈ ગયા છીએ ઓફિસ માટે અને બુનના સ્કૂલમાં મૂકવા માટે જાવ. બુને સ્કૂલ માટે તૈયાર થઈ જાય. હું તૈયાર, સ્કૂલમાં જવું છે ને. અને આપણે ઓફિસ જઈએ છીએ. તો ચલો હવે ફટાફટ નીકળી અહીંયાથી, કારણ કે હિમાંગી બુનને લગભગ ટાઈમ થઈ ગયું છે. કેટલા વાગ્યા? 10:17 થઈ છે અને 10:30 એમને ચાલુ થઈ જાય છે. તો ચલો અહીંયાથી જઈએ આપણે. હા તું જાતે પહેરી કે પહેરાવું? સારું. શંભુલાલે તૈયાર થઈ ગયા ઓફિસ જવા માટે, અરે સ્કૂલમાં જવા માટે. હું બેટા શું થયું છે? એ તૂટી ગયું, એ તો પછી નવું લઈ લેવું બેટા. તું જલ્દી પહેલાં હેડ, ફટાફટ મોડું થાય. જો તાર ટાઈમ થઈ ગયો છે. શું થયું? હા સ્કૂલ અંદર બેટા ના ચલાવીએ કે આવડે ના ને એમને? એમ તને આવડે સાયકલ? તો પછી તને તાર જોડો છોકરો છો જ સાયકલ લઈને આવી આવી કણ. આપણે બાઇક ઉપર જઈએ, આપણે ગાડી નહીં લઈ જવી ના. પછી મારે ઓફિસ જવાનું, ઓફિસમાં ગાડું તો મૂકું હું. તાણ બહાર ના મુકાય ને. શું થયું છે બેટા? એ તો એવો પડે છે બેટા. જો શંભુલાલે તૈયાર. શંભુ તાર આબુ શાળા? હા હે ગાય કશું નહીં થયું લી. તો ભાઈ હેમાંગીના લગભગ બીજો દિવસ છે ને બેટા? બીજો દિવસ ને? આજે બીજો દિવસ છે. તો હેમાંગીને આજે ફરીથી અહીંયા મૂકીશું. અને શું કહેવાય, હજુ એડમિશન બાકી છે, ડોક્યુમેન્ટ સબમિશન બાકી છે, ને ફીસ શું ફીસ છે એ તો ખબર છે, પણ કઈ રીતે આપવાની છે એ બધું બાકી છે. તો આજે બધું પૂછી લઈશું અને બધું ફિક્સ કરી દઈશું. બરાબર ને હે ને? પછી આજથી દરરોજ આવે ને બેટા? પછી એમ ના કરતી કે આજ ના આવું. હા દરરોજ આવે ને પછી ગમે છે ને? ચોકન બેટા. હા રાધિકા બોન, તાર તો ફઈ થાય બેટા. તો ભાઈ આ રહી હેમાંગીની સ્કૂલ છે, આ રહી વિદ્યાનંદ. અહીંયા દેખાતું નહીં હરખું, બાકી આ રહી વિદ્યાનંદ સ્કૂલ છે. એ જ બેટા નહીં હોય, હવે જતી રહી છે ફઈ જતી રહી છે બેટા.
એ તો રહ્યા છે બેટા બીજે તો ભાઈ આવી હતી ખાલી નામ હેમાંગીને મૂકી દીધી છે અહીંયા આપણે અહીંયાથી હવે ઓફિસ જઈએ. મારો વિશ્વાસ નહીં રાખવાનો, આ બેનનો વિશ્વાસ નહીં રાખવાનો. આ બેન સટલા સામે ના આવડે કોટના ધક્કા ખાતા હતા ખબર ને વિના બેન બધો એક જ નામનો બીજો વ્યક્તિ એને સહી કરી ગયો. મારો પ્રશ્ન શું હોય જો આપણે તો 4 જણ એકબીજાનો વિશ્વાસ લઈ લેજો તો તમને કહીએ પણ મારો હગા નહીં હોય ને તો મારો જો સ્વાર્થ હોય એટલે પાર્ટ ટાઈમ બ્લોગિંગ મેં કરી પેલા ચાલુ કર્યો તો તે લગભગ 12:30 જેવા થયા છે ને આપણે ખેરાલુ આવ્યા છીએ. ખેરાલુ ઓફિસના કામે આવેલા છીએ. લગભગ અહીંયા આખો દિવસ અહીંયા રોકાવાનું છે. હા 1 વાગવા આવ્યો, 1 વાગી ગયો, 1:16 થઈ અને લગભગ હજુ આખો દિવસ અહીંયા આખો દિવસ નીકળી જશે કારણ કે હજુ 1 વાગે છે અને કામ લગભગ 2-3 દિવસનું છે એટલે મે બી જેટલું છે ને એટલું આજે ખેંચવાનું થશે. જેટલો ટાઈમ આપીએ કાંઈ એટલો મતલબ આપીએ કાંઈ અહીંયા બાકી અહીંયા કામ પતાવીને પછી નીકળી જઈએ. ભાઈ ઓફિસમાં હોય ને તો આવું થાય મતલબ અનસર્ટેનિટી હોય ગમે ત્યારે જવું પડે. આ છે ભાઈ મામલતદાર ઓફિસનું રેકર્ડ રૂમ છે જૂનો. વધારે ડિટેલ તો નહીં આવતો બાકી અમે રેકર્ડ શોધવા માટે આવેલા છે મામલતદાર ઓફિસનું અને બને એટલું જલ્દી કમ્પ્લેન પછી નીકળી જઈશું. મારા આ કારણ રેડિયેટ જેવું લાગે છે આપણને. બેંકમાં બોલાવ્યું એટલે ઘણો હોય ફોલો એટલે ભાઈ હોય એવું કરી ના જો હું મારા ઊંઝા કરું કે નહીં મારા ગામની જે બેંક ભોગણવાળાની કરી ને ચમ રોઈ બેડા કોને મારી મમ્મીએ મારી બધા કરો તમે મારા જ કાં ભાઈ આજે વરસાદ આવે એવું વાતાવરણ કરજો. સામેની સાઈડ વરસાદ આવે એવું વાતાવરણ કર્યું છે. વરસાદ પડે તો સારી વાત છે બાકી આખો દાડો આજ તો ગરમી તો હતી જ બરાબર. હા આપણે ખેરાલુથી લગભગ 10-20 મિનિટ થઈ આવ્યા. આવીને તો પહેલાં નાહ્યા અને કાલે બી હજુ જવાનું છે. બાકી તો આજનો દિવસ રહ્યો આવો ને આવો જ સારો રહ્યો. બાકી સામે જો વરસાદ જેવું વાતાવરણ તો કર્યું તો છે સામે વરસાદ આવી જાય તો મજા આવી જાય. બાકી આ આપણે રહીએ છીએ આ બુડીઓ છે અમારો નહીં બઢિયા. આ મહર્ષિ બીડી ગયો આવ્યો એટલે ટકલા ને આપણું બાઇક પડ્યું છે ને આરતીનો ટાઈમ થઈ ગયો. હવે આરતીનો ટાઈમ થઈ ગયો ને હવે આરતી કરી નાખીએ હે ને. એને હેમાંગીએ વને માર્યો અને હેમાંગીની મમ્મીએ માર્યો. એ તો પડી હતી આ તો મને ધક્કો માર્યું તું. તો ચલો ગુડ બાય મળીએ આવતા બ્લોગમાં બીજા બ્લોગમાં નહીં હું વની રૂવાન બેટા ગુડ બાય બાય.